સમાચારોમાં જો વાત કરીએ રાજકોટની તો રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાંથી ગત 3 માર્ચના રોજ ગુમ થયેલા રાજકુમાર જાટ નામના યુવાનના મૃતદેહ મળ્યાનો મામલો જેને લઈને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। સમગ્ર મામલામાં મૃતક રાજકુમાર જાટનો ફોરેન્સિક રિપોર્ટ સામે આવ્યો છે। ફોરેન્સિક રિપોર્ટમાં અનેક મોટા ખુલાસાઓ થયા છે। રાજકુમારના શરીરમાં લાકડીથી માર માર્યા હોવાના નિશાન સામે આવ્યા છે। રાજકુમાર જાટનો પીએમ રિપોર્ટમાં શંકા ઉપજાવે તેવા મુદ્દાઓ પણ સામેલ છે। લાકડીથી ઢૂર માર મારવાનું નિશાન મળી આવ્યું છે। શરીર પર અન્ય જગ્યાઓ પર પણ નિશાન મળી આવ્યા છે। 4 સેન્ટીમીટરના ઈજાના નિશાન મળી આવ્યા છે। ઈજાના નિશાન મૃત્યુના 12 કલાક પહેલાના હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। રાજકુમાર જાટનું મોત અકસ્માતમાં થયું હોવાનો અહેવાલ પ્રાપ્ત થયો હતો। ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના ઘરે આવ્યા બાદ રાજકુમાર જાટ ગુમ થયો હોવાનું સામે આવ્યું હતું। રાજકુમાર જાટની હત્યા કરી હોવાનો તેમના પિતાનો દાવો છે। હત્યામાં જયરાજસિંહના પુત્ર ગણેશ સામેલ હોવાનો મૃતકના પિતાએ દાવો કર્યો છે।